તો ગુડ મોર્નિંગ દોસ્તો, સ્વાગત છે તમારા ભાઈની ચેનલ પર. હવે આપણે ફ્રેશ થઈને ડાયરેક્ટ નીકળી પડે છે જોબ પર. અને ઘણા દિવસે આપણે આ માઇક લગાવ્યું છે હેલ્મેટમાં. કેવો અવાજ આવે છે જણાવજો. અને આજનો શું પ્રોગ્રામ છે આપણને ખબર નથી, શું પ્લાનિંગ છે, કઈ જ પ્લાનિંગ છે નહીં આજે. તો જે પણ પ્લાનિંગ બને એ તમારા જોડે શેર કરીશ, તો બને રહેજો. આ ટ્રેનનો પાટો છે અને જે વચ્ચે આ જોઈન્ટ મારેલું છે ને, એ જોઈન્ટના વધારાની વસ્તુને ફિક્સ કરવા માટે આ રીતના થાય. આ જનરેટર કારનું કેબિન એસી ચાલુ છે, બેસશે હવે. તો કેમના છો દોસ્તો? હવે હું 4-5 દિવસ માટે ઘરે ગયો હતો, ત્યારે મને ઘણા લોકોએ, ઘણા ફ્રેન્ડ્સે મને સજેશન આપ્યું કે તારે વ્લોગમાં આ રીતનું ઇમ્પ્રુવમેન્ટ કરે જેવું છે અને આવી મિસ્ટેક પણ થાય છે. તો એના ઉપર હું ફૂલ વર્ક કરીશ, હું ફૂલ ટ્રાય કરીશ કે હું ઇમ્પ્રુવમેન્ટ કરું અને મિસ્ટેક ના થાય એનું પણ હું જરૂરથી ધ્યાન રાખીશ. તો મને સજેશન કરવા બદલ દિલથી આભાર માનું છું. હવે તમે પણ મને કોમેન્ટ કરીને જણાવો કે શું ઇમ્પ્રુવમેન્ટ કરે જેવું છે, શું મિસ્ટેક થાય છે, મને પણ તમે સજેશન આપો તો મને ખુશી થશે ભાઈ. મને ભૂલ સુધારવાનો મોકો મળશે. અગર તમે નહીં કહો તો હું એમના એમ જ ચાલુ રાખીશ. તો તમને બ્લોગ પસંદ નહીં આવે, તમે લાઈક નહીં કરો તો મારું મોરલ તૂટશે, તો બનાવવામાં તકલીફ પડશે ભાઈ. તો જે પણ હોય એ મને કોમેન્ટ કરો. અને હું છું અત્યારે પાર્થભાઈના ઘરે. પાર્થભાઈ આવશે રાત્રે 9:30. ત્યાં સુધી હું મારા લેપટોપમાં કામ ચાલુ છે તો એ કામ પતાવું, નહીંતર એ આવશે તો કામ રહી જશે. તો મળે. તો હવે ચાલતા ચાલતા નીચે આવ્યા હતા અને 4-5 દિવસ પછી ગામડેથી અમદાવાદ આવ્યા ને, એટલે મને તો ફાવતું જ નહીં. અને આપણા પરમ મિત્ર પાર્થભાઈ છે ને, એટલે થોડું લેવલ થઈ જાય છે. પણ એમના જોડે ખાલી 10 મિનિટ વિતાવવી પડે, પછી ગાઢ નિંદ્રા ગ્રહણ કરે છે. કેમ કે એમને પણ સવારે 4 વાગે ઉઠવાનું હોય છે, 5 વાગે એમને જોબ પર જવાનું હોય છે. ફેમિલીની યાદ આવે છે ભાઈ, ઊંઘ પણ નહીં આવે. આઈ થિંક તો મને ઊંઘ નહીં જ આવે, કેમ કે દર વખતે આવું થાય છે જ મારે. અને સ્વાભાવિક છે યાર, 5 દિવસ સુધી ફેમિલી જોડે ટાઈમ સ્પેન્ડ કર્યો હોય અને 6થા દિવસે એકલાને રહેવાનું આવે તો ના જ ફાવે. અને જોઈએ, ઊંઘવાનો ટ્રાય કરીએ આપણે. ત્યાં સુધી અત્યારે જઈએ રૂમ ઉપર અને પાર્થભાઈ જોડે થોડી વાત કરીએ, મજાક મસ્તી કરીએ,
પછી એ સૂઈ જશે 10 મિનિટમાં, તો હું પણ કંઈક મૂવી જોઈશ, યુટ્યુબ મચરીશ, પછી આપણે પણ ટ્રાય કરશું ઊંઘવાનું. દોસ્તો અડધી રાત થઈ છે અને ઊંઘ તો નથી જ આવતી મને, કેમ કે તમને કીધું હતું ને કે ઊંઘ નહીં જ આવે. આટલું સરસ ફેમિલી જોડે રહીને આવ્યા હોય, હા, પછી અચાનક એકલાને રહેવાનું થાય, ના જ ફાવે ભાઈ. પાર્થભાઈ ઊંઘે છે સરસ, કેમ કે એમને સવારે વહેલા જવાનું હોય છે અને રાત્રે 9 સાડા 9 આવે છે, તો એમને ઊંઘવા દઈએ, ડિસ્ટર્બ નહીં કર્યું અને ધીમેથી આવી ગયા આપણે નીચે બગીચામાં, જ્યાં પહેલાં રહેતા પાર્થભાઈ જોડે. એ બગીચો મને આ બગીચો બહુ ગમતો હતો. બસ આજે એ મોકો છે બેસવાનો અને પવન પણ છે સારો, બેસશે. તો દોસ્તો હવે થોડી ઊંઘ પણ આવે છે અને પાર્થભાઈનો ફોન પણ આવ્યો કે ક્યાં ગયો, કેમ કે એમને કીધા વગર નીચે આવી ગયો હતો. એમને ઊંઘેલા હતા એટલે ડિસ્ટર્બ નહોતા કર્યા. તો હવે મળીએ તમને એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર, જય શ્રી રામ. Soy arena, oh so